હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનો છે સરસ મજાનો એટલે કે 1x1 ની સાઈઝમાં આવી રીતે આપણે સરસ મજાનો એક પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યું તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનો એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। તો વિડીયોની અંદર જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનો છે। હું અહીં એક બેકગ્રાઉન્ડ સરસ મજાનું એક સેટ કરી લઉં। તો આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે અહીં નવું એટલે કે અહીં આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો પહેલું તો આપણે અહીં બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ છે। તો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બનાવેલું છે। તો આવી રીતે આપણે ઝૂમ કરીને અહીં આપણે સરસ મજાનું અહીં આપણે શેડો આપી દેવાનો છે। તો આવી રીતે આપણે શેડો આપ્યા પછી મિત્રો અહીં આપણે સરસ મજાનો એટલે કે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનો છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ ફોટો અહીં સેટ કરીને અહીં આપણે રાખી દેવાનો રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં રાખી દેવાનો હોય। ફોટો રાખ્યા પછી મિત્રો અહીં આપણે હવે સરસ મજાનો એટલે કે સોરી મિત્રો થોડોક હજી આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દઈએ। તો આવી રીતે આપણે સરસ મજાનો આપણે ફોટો સેટ કરી લેવાનો હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે અહીં નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે કલર બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે ગોલ રાઉન્ડમાં ક્રોપિંગ કરી દેવાનું હોય। તો આવી રીતે આપણે આછું ક્રોપિંગ કરવાનું હોય। તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આલ્ફા સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે આલ્ફા સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આને ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય, એટલે સરસનો આપણે કલર જે હતો એવો ને એવો સેટ થઈ ગયો હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એટલે કે આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે પહેલું તો સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો સિંગર આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે સરસ મજાનું આપણે સેટ કરી દેવાનું હોય। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એટલે કે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે અર્જુન ઠાકોર, તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે નામ લખ્યા પછી નાનો એવું સેટ કરીને આઇકન આપણે સેટ કરી દેવાનું રહેશે, કમ્પ્લીટ આપણે લગાવી દેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી દેવાનું, સિંગરનું નામ પણ સરસ મજાનું સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનો એક આપણે પીએનજી લોગો સેટ કરવાનો રહેશે। તો પીએનજી લોગો આપણે આઇકન ખૂણામાં સરસનો આપણે સેટ કરી લેવાનો હોય। તો હું આઇકને પીએનજી લોગો સેટ કરી લઉં। તો યુટ્યુબ ચેનલનો આપણે આઇકન લોગો સરસનો સેટ કરી લેવાનો હોય। તો ખૂણામાં આવી રીતે આપણે સરસનો લોગો સેટ કરવાનો હોય। લોગો સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનું આઇકન ટાઇટલ એટલે કે આવી રીતે આપણે લખેલું આઇકન ખૂણામાં સેટ કરી દેવાનું હોય। તો આવી રીતે આપણે સરસ મજાનું સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે। તેના માટે અમારે જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।